હવે વાત કરીશું ઝારખંડ ઇલેક્શનને લઈ બીજા તબક્કામાં ઉત્સાહભેર ત્યાં પણ મતદાન થઈ રહ્યું છે અને ઇલેક્શનની સૌથી પહેલી સચોટ માહિતી ગુજરાત ફર્સ્ટ આપણા સુધી પહોંચાડી રહ્યું છે। સવારે 9 વાગ્યા સુધીમાં ઝારખંડમાં 12.71% મતદાન થયું છે। બોકરોમાં 12.48%, જ્યારે દેવઘરમાં 14.24% મતદાન થયું છે। ધનબાદમાં 12.74%, દુમકામાં 14.48% મતદાન થયું છે। કીર્તિમાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.69% મતદાન થયું છે। હજારીબાગમાં 14.2%, જામતારામાં 14.90% મતદાન થયું છે। રાંચીમાં 16% અને સાહિબગંજમાં 14.17% મતદાન થયું છે। અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરૂમથી વિજય દેસાઈ જોડાયેલા છે। વિજય, ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, અત્યાર સુધીના આંકડાઓ શું કહી રહ્યા છે? અત્યાર સુધીના આંકડાઓની અંદર ઝારખંડની અંદર બીજા તબક્કાના મતદાનની અંદર પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થયું હતું એ બેઠકોમાં પણ મતદાનની પ્રક્રિયા છે તે ભારે ઉત્સાહભેર જોવા મળી હતી। અત્યારે જે 38 બેઠક પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તેની અંદર મોટા માથાઓ ગણી શકાય તેમાં મુખ્યમંત્રી હેમંત સોરેન હોય, બरहेટ બેઠક પરથી છે, એમના પત્ની કલ્પના સોરેન, ચંપઈ સોરેન સહિતના અનેક દિગ્ગજો છે તે તેમના જે ભાવિ છે તે નક્કી થવાના છે। બીજા તબક્કાની અંદર કુલ મળીને જે 11 જેટલા પૂર્વ મંત્રીઓ છે તેમનું ભાવિ પણ છે તે નક્કી થવાનું છે। એની સાથે 55 મહિલાઓ સહિત 528 ઉમેદવારો આ બીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયામાં ઝારખંડમાં છે કે જેમના માટે અત્યારે 1 કરોડ કરતાં વધુ મતદારો છે તે મતદાન પ્રક્રિયાની અંદર ભાગ લઈ રહ્યા છે। પરંતુ ઝારખંડની અંદર જે ચૂંટણી પ્રક્રિયા ચાલી છે છેલ્લા 2 તબક્કાની અંદર આ મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે તેનો છેલ્લો તબક્કો છે 23 મે જ્યારે મતગણતરી પણ હાથ ધરવામાં આવશે। તેની અંદર અત્યારે પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી કે જેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે તેમનું ભાવિ પણ છે તે આ બેઠક પર નક્કી થશે। ઉપરાંત જે કેબિનેટ 4 કેબિનેટ મંત્રીઓની અંદર ઇરફાન અંસારી, હફીઝુલ હસન સહિતના દીપિકા પાંડે, બેબી દેવી જે કોંગ્રેસના છે તેમનું ભાવિ પણ છે તે આજે નક્કી થશે। જે પ્રકારે ચૂંટણીનો પ્રચાર છે ઝારખંડમાં જોવા મળ્યો હતો તેને ધ્યાનમાં જોતા અત્યારે એવું લાગે છે કે મતદાન પ્રક્રિયાની અંદર જે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ઝારખંડની જે પેટર્ન છે કે જ્યારે મતદાન ઊંચું થતું હોય છે ત્યારે સત્તા પરિવર્તનના સંકેત જોવા મળતા હોય છે। પરંતુ શું આ વખતે પણ આ બાબત છે તે પરિવર્તન કરે છે કે પુનરાવર્તન કરે છે તેના પર પણ રાજકીય વિશ્લેષકોની નજર રહેલી છે। પરંતુ અત્યારે જે દિગ્ગજો છે તેમના ભાવિ સીલ થઈ રહ્યા છે। તમામ લોકો મતદાન માટેની અપીલ પણ કરી રહ્યા છે। આરોપ પ્રત્યારોપની રાજનીતિ હજી પણ ચાલી રહી છે। ઝારખંડની અંદર સત્તા પરિવર્તનના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે। પરંતુ જોવાનું એ રહેશે કે આખરે મતદારો કોને પોતાનો મત આપે છે અને એ જે ભાવિ ઈવીએમમાં સીલ થવાનું છે જે 23 મે ખુલશે ત્યારે જનાદેશ જનતાની સમક્ષ આવશે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો। हमारा जो मुद्दा था कि बांग्लादेशी घुसपैठियों को भगाना है, आदिवासियों की संख्या घटी है, मुसलमानों की संख्या बढ़ी है, रोजगार नहीं हुए हैं, हेमंत सोरेन जेल जाकर बेल पर हैं, ये सारे मुद्दे जो है जनता तक चले गए। बरहेट विधानसभा में भोगनाडीह जहां जो सिद्धो कानू का जन्मस्थली है, आप वहीं जाकर पता कर दीजिए कि वहां पत्रकार भी जो निगेटिव बात करने की कोशिश कर रहे हैं उनके ऊपर जो है सारे लोग प्रभावी ढंग से विरोध कर रहे हैं और वो कह रहे हैं कि इस बार हर हालत में सरकार बदलनी है। आदिवासियों में यदि ये जोश दिखाई दे रहा है तो आप समझ सकते हैं पूरे झारखंड का क्या हालत है। हम किसी कीमत पर 2/3 से सरकार बनाएंगे और भारतीय जनता पार्टी अपने दम पर पहली बार झारखंड में सरकार बना रही है।